હવે વળી બીજી શંકા કરે છે પ્રતિવાદી કે વાંધો નહીં, ચાલો એ પણ નહીં, પણ બજારની અંદર રૂપિયા આપીને આપણે જેમ વસ્તુ ખરીદીએ છીએ એ વસ્તુ ઉપર આપણી માલિકી છે, એ વસ્તુને પછી આપણે ગમે એવી રીતે વાપરી શકીએ. ફોર એક્ઝામ્પલ કે તમે બજારમાંથી મોબાઈલ લીધો, લેપટોપ લીધું, ફળ લીધું, શાકભાજી કાંઈ પણ લીધો, તમે રૂપિયા આપીને ખર્ચ્યું, લીધું એટલે એના ઉપર તમારી માલિકી થઈ. પછી તમે એપલને કાપીને તમે ખાઓ કે જ્યુસ કરીને ખાઓ, નાખી દો, જે કંઈ કરવું હોય તમે કરી શકો. કેમ? તો કે તમે એના માલિક છો. હવે જો પ્રતિવાદી શંકા કરે, રૂપિયા આપીને જેમ વસ્તુ લઈએ છીએ આપણે એને વાપરીએ છીએ, એવી જ રીતે આપણે રૂપિયા આપીને સ્ત્રી ખરીદીને પછી એની સાથે વ્યભિચાર કરી તો કઈ દોષ નથી ને, એ તો છૂટી છે. ત્યારે સતાનંદ સ્વામી કહે કે ના, એ તો પોતાના જે શરીરને વેચનારી કોઈ પણ સ્ત્રી એક રૂપિયાને માટે પોતાનું શરીર બજારમાં વેચે છે એવી સ્ત્રીઓને વેશ્યા કહેલી છે, અને વેશ્યાના અંગ સંગનો તો વધારે પાપ છે, ઉના કરતા પણ વિશેષ દોષ છે. માટે આવી રીતે ક્યારે જે રૂપિયેથી પોતાનું અંગ વેચે છે એવી સ્ત્રીની સાથે પણ ક્યારે વ્યભિચાર રૂપ પાપ કર્મ કરવું જોઈએ નહીં, ના પાડેલી છે. એટલે બહુ આપણે સાવધાન રહેવું જોઈએ. નહીતર અત્યારે મોડર્ન જમાનાની અંદર એટલું થઈ ગયું કે સ્ત્રીઓને માટે ઘણી બધી મર્યાદાઓ, એટલે બાઈઓ છે પુરુષને વફાદાર રહે, પણ પુરુષ પછી ગમે ત્યાં આંટા મારે તો હાલે, એમ એને કોઈ બંધી જ નહીં. પણ એવું નથી. આ આજ્ઞા સ્ત્રી અને પુરુષ બંનેને માટે છે, માટે બંને એ આ આજ્ઞામાં વર્તવું જોઈએ. નહીતર બાઈઓને માટે ઘણી વખત પતિવ્રતા ધર્મની બહુ વાતો થતી હોય, બહેનો એ મનકર્મ વચને કરીને પતિવ્રતા ધર્મનું પાલન કરવું, પણ પુરુષો માટે એક પત્ની વ્રત એટલું બહુ મોટે પાયે આપણે ઉપાડીને કહેતા નથી, પણ કહેવાવું જોઈએ. જો તમને ઈચ્છા હોય કે મારી ધર્મપત્ની સીતા બનીને રહે તો તમને પણ રામ થવું પડે. આજે હરેક પુરુષો ઈચ્છે છે કે મારી પત્ની સીતા બને, મારા સિવાય કોઈની સાથે એને ક્યાંય સંબંધ ન હોવો જોઈએ. તો પછી તમને પણ રામ બનીને એ સીતાને વફાદાર બનીને રહેવું જોઈએ. ઘણી વખત જ્યારે અમે અહીંયા જ પ્રસંગ કહું, શિવાઈનગરની અંદર રામાયણની કથા હતી, તો એની અંદર આખો પ્રસંગ આવે છે કે માં સીતા જ્યારે વનવાસમાં હતા એ વખતે અનસુયા દેવીને મળ્યા છે, ને અનસુયા દેવી પાસેથી એમણે પતિવ્રતા ધર્મનું શિક્ષણ મેળવ્યું છે. તો એ કથાની અંદર પ્રસંગોપાત આપણે બહેનોએ પતિવ્રતા ધર્મનું પાલન કરવું જોઈએ, બહુ વક્તા સ્થાનેથી આગ્રહપૂર્વક વાત થતી હોય છે. ત્યારે બહેનો બાજુથી ચિઠ્ઠી લખાઈને આવી એ કે સ્વામી તમે વારંવાર કથામાં બહેનોએ પતિવ્રતા ધર્મનું પાલન કરવું જોઈએ, બહેનોએ પતિવ્રતા ધર્મનું પાલન કરવું જોઈએ કહો છો, બહુ સારી વાત છે, પણ કોઈક દી ઓને તો કયો, ઓને એટલે સમજો ને તમને, એમ પુરુષોને તો કયો, ઈ ગમે ત્યાં ડાફરીએ મારતા હોય, ગમે ત્યાં ભાટકી આવતા હોય, ગમે એની સાથે ગમે એમ દુર્વ્યવહાર કરી આવતા હોય તોય અમને હલાવી લેવાનું, તો ઈ ના હાલે. જેમ બહેનોએ પતિવ્રતા ધર્મનું પાલન કરવાનું છે એવી જ રીતે પુરુષોએ પણ એક પત્ની વ્રત, એક નારી સદા બ્રહ્મચારી પોતાની પત્નીને એકદમ વફાદાર રહેવાનું છે. એટલે સ્ત્રીઓ સીતા બને, પતિ રામ બને, તો જ તમારો સંસાર છે ને સુખમય ચાલે છે.